ઉપલેટામાં સખી મંડળની મહિલાઓની સક્રિય ભાગીદારીથી હરિયાળું બનશે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેસરિયા હનુમાન મંદિર ખાતે વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉપલેટા નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવેલ છે। ભારત સરકારના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં અમૃત તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા કરવામાં આવ્યો છે। આ તકે સખી મંડળના 100 બહેનો હાજર રહ્યા હતા, જે બહેનો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેસરિયા હનુમાન મંદિર બધા સખી મંડળના પ્રમુખ બહેનોએ હાજરી આપી હતી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં વૃક્ષ વિશે સમજ પણ આપવામાં આવી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બહેનો માટે અલ્પાહારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના પ્રમુખ ગજેરા, વર્ષાબેન, નગરપાલિકાના સભ્યો તેમજ નગરપાલિકાના NULM વિભાગનો સ્ટાફ, ઉષાબેન ડાભી તેમજ મેનેજર પુષ્પાબેન તેમજ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર તેમજ વિજયભાઈ વ્યાસ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર હાજર રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે અરજી આહિર, ઉપલેટા।